8 મેના રોજ ચૈત્રી અમાસ. આ દિવસે સ્નાન, દાન અને પીપળા પૂજનની પરંપરા. પિતૃઓની પૂજા કરવાનું વિશેષ મહત્વ. સ્નાન અને દાનની ચૈત્ર અમાસ 8મીએ ઉજવવામાં આવશે. આ દિવસે શુભ યોગ બનશે, જેના કારણે આ તહેવારની શુભતામાં વધુ વધારો થશે. આ દિવસે શનિદેવની સાથે ભગવાન શિવ અને પૂર્વજોની પણ પૂજા કરવામાં આવશે. અમાસ પર જરૂરિયાતમંદ લોકોને દાન આપવાની પણ પરંપરા છે. પુરીના જ્યોતિષ ડૉક્ટર ગણેશ મિશ્રા અનુસાર આ વખતે અમાવસ્યા પર સૌભાગ્ય અને સર્વાર્થ સિદ્ધિ નામના શુભ યોગો બની રહ્યા છે. સૂર્ય અને શનિ પોતપોતાની રાશિમાં રહેશે. નક્ષત્રોની આ શુભ સ્થિતિમાં આ તહેવાર પર કરવામાં આવેલા શુભ કાર્યોના પરિણામોમાં વધુ વધારો થશે. 8મી મેનો સૂર્યોદય અમાવસ્યા તિથિએ થશે. આ તિથિ સવારે લગભગ 9 વાગ્યા સુધી ચાલશે. તેથી આ તહેવારમાં તીર્થ સ્થળો અને પવિત્ર નદીઓમાં સવારે સ્નાન અને દાન કરવામાં આવશે. આ દિવસે સ્નાન અને દાન કરવાથી અનેક ગણું પુણ્ય મળશે. વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ પણ આ જ દિવસે થશે, પરંતુ ભારતમાં તે દેખાશે નહીં, તેથી તેનું કોઈ ધાર્મિક મહત્વ રહેશે નહીં. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.